હેલો એવરીવન, આજે આપણે ઇન્સ્ટન્ટ ચકરી લોટના બાફિયાની ઝંઝટ વગર એકદમ ફટાફટ અને બિલકુલ તેલ ના રહે એટલી સરસ અને ટેસ્ટી તો બજાર કરતાં પણ સરસ એવી સરસ આપણે અહીંયા ચકરી રેડી કરીશું ઘઉંના લોટની. તેના માટે મેં અહીંયા 2 વાટકી, તમારા ઘરમાં કોઈ પણ વાટકી હોય તેને તમે સેટ કરી શકો છો. 2 વાટકી મેં ઘઉંનો લોટ લીધેલો છે. સામે મેં એ જ વાટકીના ચોથા ભાગનો ચોખાનો લોટ લીધેલો છે. એ ઓપ્શનલ છે, તમે હોય તો લઈ શકો છો, નહીંતર એકલા ઘઉંના લોટની પણ એકદમ સરસ થાય છે. 1 ચમચી મેં નમક એડ કરેલું છે. ચમચીના ત્રીજા ભાગની હળદર લીધેલી છે. 1 ચમચી મરચું પાવડર લીધેલું છે અને આદુ મરચાંની 2 ચમચી તલ લીધેલા છે. ત્યાર પછી મેં આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે 2 મોટી ચમચી. તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે તીખાશ લઈ શકો છો. અને મેં આમાં મોણ માટે ઘી લીધેલું હોય છે. તમે માખણ પણ લઈ શકો છો. માખણ હોય તો, ના હોય તો તમે ઘી લઈ શકો છો. મેં અહીંયા જામેલું 2 મોટી ચમચી ઘી લીધેલું છે. એટલે તમારે પાસે પેલી રેગ્યુલર ચમચી હોય તો તમારે 4 ચમચી મોણ માટે ઘી લેવાનું છે. 1 વાટકીમાં મેં 2 ચમચી મોણ એડ કરેલું છે. અને ત્યાર પછી મેં એ જ વાટકીના માપથી 1 વાટકી અને ઉપર 4 થી 5 ચમચી જેટલું પાણી એ મેં ગરમ કરવા રાખેલું હતું. તે ગરમ કરેલું પાણીથી આપણે આનો લોટ બાંધીશું. ગરમ કરીને એ પાણીથી જ આપણે લોટ બાંધવાનો છે. 1 વાટકી પરોઠા જેવો આપણે લોટ રેડી કરવાનો છે ચકરીનો. અહીંયા મેં બધા જ મસાલા સરસ મિક્સ કરીને મેં પાણી એડ કરીને મારે અહીંયા જે વાટકીના માપથી લોટ લીધેલો હતો એ જ વાટકી ભરીને મેં 1 વાટકી પાણી ઉપર મારે 5 થી 6 ચમચી જેટલું પાણીની જરૂર પડેલી છે લોટ બાંધવા માટે. લોટ બંધાઈ જાય એટલે આપણે એને મૂકી દઈશું થોડીવાર, 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. અને 10 મિનિટ પછી એ સેટ થઈ જાય એટલે આપણે સેવ કરવાનું જે મશીન આવે છે, સેવ ગાંઠિયા કરવાનું, એની અંદર જે ગાંઠિયાની ચકરી જારી હોય છે જે સ્ટારવાળી, એની મદદથી આપણે ચકરી આમાં પાડી લઈશું. ફ્રેન્ડ્સ, આમાં તમે લોટ નહીં બાફો તો પણ એકદમ સરસ પોચી અને સરસ ટેસ્ટી ચકરી બનીને ફટાફટ રેડી થાય છે. આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ રીતે આપણે મશીનની મદદથી પહેલાં આપણે ચકરીનો શેપ આપી દેવાનો છે. તમે આમાં જોઈ શકો છો. આ રીતે આપણે ગાંઠિયા પાડીએ તે રીતે આપણે પાડી દેવાનું છે મશીનથી. ત્યાર પછી એને રાઉન્ડ શેપ ચકરીનો આપણે, કે ઓવેલ શેપ, તમને જે પસંદ હોય એ રીતે આપણે ચકરીનો શેપ આપી દઈશું. અને હવે ત્યાર પછી આપણે આ ચકરીનો, તમે આમાં જોઈ શકો છો, આ રીતે મેં એકદમ સરસ મેં ઓવેલ જેવો શેપ આપેલો છે, લંબગોળ. અને તમને ગોળ પસંદ હોય તો તમે ગોળ પણ આપી શકો છો. એકદમ ફાટશે નહીં. આ રીતે તમે ચકરી બનાવશો એટલે પરફેક્ટ ચકરી બનીને તમારી ફ્રેન્ડ્સ એકદમ સરસ, બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી સરસ બનીને રેડી થશે. અહીંયા મેં આ રીતે ચકરીનો શેપ આપી દીધો છે, તમે જોઈ શકો છો. અને આ રીતે આપણે બધી જ ચકરીને, બધા જ આજે આપણે લોટ રેડી કરેલો છે અને બધી જ ચકરીનો આપણે આ રીતે શેપ આપી દઈશું. અને ત્યાર પછી આપણે આ જે ચકરી છે એને આપણે રેસ્ટ આપીશું 10 મિનિટ માટે. થોડીવાર આપણે એને થોડી સુકાવા દેવાની છે. અને થોડી સુકાય પછી તમે એને ફ્રાય કરશો. અહીંયા મારી બધી જ ચકરી આ રીતે રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને ત્યાર પછી આપણે આ ચકરીને આપણે સહેજ પહેલાં થોડો લોટ અંદર એડ કરવાનો છે. તરત ઉપર આવે એટલે આપણું તેલ બસ એવું જ ગરમ કરવાનું છે. અને મીડિયમ ગેસ રાખીને આપણે હવે આ ચકરીને ફ્રાય કરીશું. આપણે આની અંદર એડ કરીશું એટલે આ ચકરીને આપણે પહેલાં કોઈ એને જારો અડાડવાનો નથી. એની જાતે જાતે જ એની ઉપર આવશે, તમે આમાં જોઈ શકો છો. આ રીતે એકદમ સરસ તે હળવી થઈને એકદમ સરસ મીડિયમ ગેસ ઉપર આપણે ફ્રાય કરવાની છે. આ રીતે જાતે જાતે જ ચકરી ઉપર આવશે અને આપણે એને ફ્રાય થવા દેવાની છે. ત્યાર પછી થોડી ફ્રાય થાય ત્યાર પછી આપણે જરાની મદદથી એને, ઉપર આવ્યા પછી બી આપણે થોડી ફ્રાય થાય પછી જ આપણે એને જરાની મદદથી પલટાવવાની છે. આ રીતે બંને બાજુ આપણે ફ્રાય કરી લેવાની છે. આ રીતે તમે કરશો ફ્રેન્ડ્સ એટલે તમારી ચકરીમાં સહેજ બી તેલ નહીં ભરાય અને તમારી પરફેક્ટ ચકરી બનીને રેડી થશે. તમે આમાં જોઈ શકો છો કે આપણે એકદમ સહેજ ગોલ્ડન બ્રાઉન થવા લાગે એટલે આપણે જરાની મદદથી
આપણે ચકરીને કાઢી લઈશું બહાર. એટલે એકદમ સરસ આપણી ચકરી બનીને અહીંયા રેડી થઈ ગઈ છે. બજારથી પણ ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ. એકવાર તમે આ રીતે ઇન્સ્ટન્ટ ચકરી જરૂરથી આ દિવાળી ઉપર બનાવજો. આ રીતે મેં અહીંયા બધી જ ચકરીને ફ્રાય કરી લીધેલી છે મીડિયમ ગેસ ઉપર. આ રીતે આપણે ચકરીને ફ્રાય કરશું એટલે સહેજ બી તેલ નહીં ભરાય અને આપણી ચકરી પરફેક્ટ બનીને રેડી થશે. તમે આમાં જોઈ શકો છો એકદમ સરસ ચકરી મારી તેલમાં તૂટતી પણ નથી અને પરફેક્ટ ગોલ્ડન બ્રાઉન થાય છે. આપણે એને મીડિયમથી સ્લો ગેસ ઉપર આ કામ કરવાનું છે. એકદમ ફાસ્ટ ગેસ આપણે નથી કરવાનો, નહીંતર આપણી ચકરી અંદરથી કૂક નહીં થાય, ફ્રાય નહીં થાય અને કાચી રહેશે અને બહારથી દાજી જશે. એટલે આપણી આ ચકરી પરફેક્ટ નથી બનતી. તેના માટે આપણે એકદમ મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર જ આપણે આ ચકરીને ફ્રાય કરવાની છે ફ્રેન્ડ્સ. આ રીતે ઉપર આવ્યા પછી થોડી ફ્રાય થાય પછી જ આપણે ઝારાની મદદથી આપણે પલટાવીશું અને ત્યાર પછી આપણે બીજી બાજુ એને ફ્રાય થવા દઈશું. આ રીતે મેં બધી જ ચકરીને અહીંયા ફ્રાય કરી લીધેલી છે અને હવે ચકરી બનાવી ફ્રેન્ડ્સ આ રીતે બહુ જ સરળ થઈ ગઈ છે. કોઈ લોટ બાફિયાની ઝંઝટ વગર આપણી આ ચકરી બનીને રેડી થાય છે. તમે જોઈ શકો છો એકદમ સરસ અહીંયા ગોલ્ડન બ્રાઉન મારી ચકરી બનીને રેડી થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.